जगन्नाथ है जय 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 जगन्नाथ है, जगन्नाथ है जय 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 जगन्नाथ है। હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। આજે આપણે પહોંચી ગયા છીએ જગન્નાથપુરી। જગન્નાથપુરી એટલે કે ભાવનગરનું અમારું ભાવનાનું જગન્નાથપુરી, જ્યાં જગતનો તાત બિરાજી રહ્યો છે અને આ જગન્નાથપુરીની યાત્રા તમને સંપૂર્ણ લાઈવ બતાવવાની છે। તો આજે અમે સુભાષનગર ભાવનગર ખાતે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે મારી પાછળ જોયો છો ભવ્ય એક સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે। ત્યાં હરુભાઈ કોંડલિયા સહિત અનેક સાધુ સંતો અને મહાનુભાવો અને રાજકીય નેતાઓ અહીંયા આ સ્ટેજ ઉપર જોડાવાના છે અને અહીંયાથી એમનું વ્યક્તિત્વ બધું પીરસવાના છે। અને આ રથયાત્રામાં 17 કિલોમીટર લાંબી રથયાત્રા છે અને 3800 પોલીસ જવાનો તૈયાર છે। રાજકોટ અને જૂનાગઢની પોલીસ ટુકડી પણ અહીંયા આવી ચૂકી છે। 1900થી વધારે હોમગાર્ડ અહીંયા જોડાવાના છે આ રથયાત્રા દરમિયાન અને 105 જેટલા પીએસઆઈઓ પણ અહીંયા જોડાવાના છે। તો હવે તમને આગળ અમે રથ પણ બતાવવાના છીએ। તો અને જગન્નાથપુરીના એટલે ભગવાન શ્રી જગન્નાથના થોડી જ વારમાં કમાડ ખોલવાના છે। અત્યારે પૂજા અર્ચના થઈ રહી છે। તો બન્યા રહેજો અમારી ચેનલ સાથે। અમારી ચેનલ લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। ત્યાં સુધી જય જગન્નાથ, જય જગન્નાથ મહાદેવ। ભાવનાની ધરતી ઉપર જગતનો તાત એટલે કે જગન્નાથપુરી ભગવાન શ્રી કૃષ્ણ, બેન સુભદ્રા અને તાવજી એટલે કે બલભદ્ર ભગવાન અહીંયા બિરાજી રહ્યા છે। અને અષાઢી બીજના દિવસે આ રથયાત્રા ભાવનામાં ભવ્ય અને ભવ્ય શોર સાથે ભગવાન શ્રી કૃષ્ણ એટલે જગન્નાથપુરી ભાવનાની ધરતી ઉપર ભાવિ ભક્તોને દર્શન કરવા માટે નીકળી રહ્યા છે અને આપણે મુખ્ય મંદિરમાં પહોંચી ગયા છીએ। મારી પાછળ તમે જુઓ છો 11 વાગે પૂજા અર્ચના થઈ છે। સરસ મજાનો ભગવાનને અન્નકૂટ અહીંયા ધરાવવામાં આવ્યો છે અને આ થોડી જ વારમાં પાછી નીચે મંદિરમાં આરતી થશે અને ત્યારબાદ આ જે પ્રસાદી રૂપે અહીંયા અન્નકૂટ ધરવામાં આવે છે એ ભાવિ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવશે। તો આ રીતનું આ જગન્નાથપુરીનો સરસ મજાના શાખા અને વેશભૂષા સાથે સરસ મજાની એની કલાકૃતિ અહીંયા જોઈ છે અને જગન્નાથપુરીની અહીંયા રથયાત્રા બહુ જોરથી થવાની છે। તો બંને રહેજો અમારી ચેનલ સાથે। હું છું વિજય ગોસ્વામી, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ। જય જગન્નાથ, જય મારાનાથ। અષાઢી બીજું ઉજવાય, जय जगन्नाथ जी रूपकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। તોડે વળ્યા સૌ માનવીઓ, તોડે વળ્યા સૌ માનવીઓ, તોડે વળ્યા સૌ માનવીઓ, મગજ જાંબુનો પ્રસાદ વેચાય, મગજ જાંબુનો પ્રસાદ વેચાય। जय जगन्नाथ जी रूपकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे जगन्नाथ जय जगन्नाथ હે મામાના ઘેર આવ્યા, વાણિયાના ઘેર આવ્યા, વાણિયા નગર આખું હરખાય, હે આજ ગગન ગાજે, સુભદ્રા શોભાય સાથે રથમાં ઓજવર રે, આવ્યા છે અષાઢી બીજના, સાબરના અષાઢી બીજના, સાબરનાથે શ્યામજી તો નીલમાધવ કહાય। जय जगन्नाथ जी जय जगन्नाथ जी पूरी माते प्रभु जी बेसरा जय जगन्नाथ जी जय जगन्नाथ जय વાતો કરે અરે જે આપણે ધોધ બતાવવા માટે ભાઈ આવ્યા હતા એને એમ કીધું ઈ કે જો બેનો આ એક મોટો કુદરતી ધોધ છે, 100 વિમાનનો અવાજ થાય ને એટલો ઈ કે આમ અવાજ આવે, પણ જો તમે જરાક ધીમું મધને ચડાવવામાં આવશે
મધને આંજવામાં આવશે, ભગવાનને નેત્ર વિધિ એટલે કે પાટા એને બાંધી દેવામાં આવશે આંખ ઉપર, અને પછી ભગવાનના પાટા 16 તારીખે ખુલ્યા બાદ નિજ મંદિરમાંથી દેવરથ ઉપર ભગવાન પ્રસ્થાન કરશે, અને પછી ભગવાન આ 41મી રથયાત્રા નિમિત્તે ભાવેણાના ભાવપ્રિય દર્શનાર્થી ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને દર્શન દેવા રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરી અને રાત્રે પુનઃ પોતાના દેવસ્થાન ખાતે પધારશે. આ અવસર 3 દિવસનો છે અને એનો આપણે લાવો લેવાનો છે. માગસર સુદ છઠ 1971 થી આ પરિસર શિવવિહાર ટ્રસ્ટની રચના થયેલી. પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના સ્વહસ્તે શિવલિંગની સ્થાપના બાદ આદ્યશક્તિ અંબાજીનું મંદિર, ત્યારબાદ જગન્નાથજી મહારાજનું મંદિર, અન્યોન્ય દેવસ્થાનોનું પણ અહીંયા નિર્માણ કાર્ય થયું છે. અને આજે આપણે જોઈએ છીએ કે ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને બલભદ્રજી ઠાઠ માઠ સાથે આજે નિજ મંદિરમાં સાફા અને નવવેશ ધારણ કરી અને બિરાજમાન થઈ ગયા છે. આપ સૌના ધર્મના સહકાર સાથે આપણે અવિરત આ જ રીતે કાર્ય કરતા રહીશું. અને હું શિવવિહાર ટ્રસ્ટના અધ્યક્ષ હરપાલસિંહ ભરતસિંહ રાણા આજે આ ઉત્સવમાં આજની તારીખથી લઈ અને 16 તારીખની અષાઢી બીજ સુધી આપણે આ ઉત્સવની અંદર સાથે જોડાશું. અને હેરા પંચમીના ઉત્સવે દરેક દર્શનાર્થીઓને હું જાહેર આમંત્રણ આપું છું કે માતા લક્ષ્મી અને ભગવાન જગન્નાથજીની માટે થઈ અને હેરા પંચમીનો જે ઉત્સવ છે કે જ્યારે હાંડીની અંદર ભગવાનને અને માતાજીને બંનેને અહીંયાથી મિષ્ટાન ભોગ એટલે કે રસગુલ્લાનો ભોગ ધરવામાં આવે, એના ઉત્સવમાં પણ આપણે આ જ રીતે ઉમંગથી પાછા જોડાવાનું છે. જય જગન્નાથ. હવે ભોગ આપણો અહીંયા લાગી ગયો છે. મધને ચડાવવામાં આવશે, મધને આંજવામાં આવશે, ભગવાનને નેત્ર વિધિ એટલે કે પાટા એને બાંધી દેવામાં આવશે આંખ ઉપર, અને પછી ભગવાનના પાટા 16 તારીખે ખુલ્યા બાદ નિજ મંદિરમાંથી દેવરથ ઉપર ભગવાન પ્રસ્થાન કરશે, અને પછી ભગવાન આ 41મી રથયાત્રા નિમિત્તે ભાવેણાના ભાવપ્રિય દર્શનાર્થી ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને દર્શન દેવા રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરી અને રાત્રે પુનઃ પોતાના દેવસ્થાન ખાતે પધારશે. આ અવસર 3 દિવસનો છે અને એનો આપણે લાવો લેવાનો છે. માગસર સુદ છઠ 1971 થી આ પરિસર શિવવિહાર ટ્રસ્ટની રચના થયેલી. પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના સ્વહસ્તે શિવલિંગની સ્થાપના બાદ આદ્યશક્તિ અંબાજીનું મંદિર, ત્યારબાદ જગન્નાથજી મહારાજનું મંદિર, અન્યોન્ય દેવસ્થાનોનું પણ અહીંયા નિર્માણ કાર્ય થયું છે. અને આજે આપણે જોઈએ છીએ કે ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને બલભદ્રજી ઠાઠ માઠ સાથે આજે નિજ મંદિરમાં સાફા અને નવવેશ